સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા આયોજિત BMUN 2025નો બીજો દિવસ ઉત્સાહ અને સંકલ્પ સાથે ઉજવાયો, જ્યાં વિવિધ સમિતિઓના પ્રતિનિધિઓ ચર્ચા અને વાટાઘાટોમાં ઉત્સાહભેર ભાગ લીધો. દિવસભર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેસ ટીમોએ BMUN 2025ની તાત્વિક ઝાંખી પકડી રાખી. પ્રેસ ટીમોએ કાર્યક્રમનું વ્યાપક કવરેજ કર્યું હતું. મહત્વપૂર્ણ વિકાસોની જાણકારી આપીને પ્રતિનિધિઓના તથા દિગ્ગજોના સાક્ષાત્કાર લઈને દરેક અવાજને અને દરેક નિર્ણયને ઉજાગર કર્યો હતો. દિવસનું મુખ્ય આકર્ષણ રહેલ પુરસ્કાર વિતરણ સમારોહ એક પ્રેરણાદાયી પેનલ ચર્ચા સાથે શરૂ થયો, જેમાં ઉત્પલ શાહ, રાકેશ ભટ્ટ, ભરત ચુડાસમા અને કુલવંત મારવાલ જેવા વિખ્યાત નિષ્ણાતોએ પોતાના અમૂલ્ય વિચારો રજૂ કર્યા હતા. તેમણે યુવા નેતૃત્વની ભૂમિકા, વૈશ્વિક સંવાદની મહત્વતા અને શિક્ષણમાં વિમર્શાત્મક વિચારધારા તેમજ નવીનતાની જરૂરિયાત અંગે મંત્રમુગ્ધ કરનાર દ્રષ્ટિકોણ પ્રસ્તુત કર્યા હતા. વિશેષ ઉલ્લેખ, ઉચ્ચ પ્રશંસા, શ્રેષ્ઠ પ્રતિનિધિ અને પ્રેસ શ્રેષ્ઠતા માટેના પુરસ્કારો ઉલ્લાસપૂર્વક આપવામાં આવ્યા. રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પ્રેસ ટીમના પ્રતિભાશાળી સભ્યોનું પણ સન્માન કરાયું હતું. BMUN 2025 માટેના તમામ નિષ્ણાંત જજોએ ન્યાયાધીશ તરીકેની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી, જેના કારણે કાર્યક્રમનું મૂલ્ય ઘણું વધ્યું હતું. સંપૂર્ણ ઈમાનદારી અને સૌહાર્દપૂર્વકના દ્રષ્ટાંત રૂપે શ્રેષ્ઠ પ્રતિનિધિ મંડળ પુરસ્કાર જીતનાર યજમાન સંસ્થા SMCP સંસ્કાર વિદ્યાભવને આ પુરસ્કાર એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલને અર્પણ કર્યો હતો. આ રીતે 2 દિવસીય BMUN 2025 યશસ્વી અને અવિસ્મરણીય સમાપ્તિ સાથે સંપન્ન થયું, જ્યાં દરેક ભાગ લેવાવાળા વિદ્યાર્થી વૈશ્વિક નાગરિક બનવાની સાથે ભવિષ્ય માટે સજ્જ નેતા બનવાની પ્રેરણાથી સંપન્ન થયો હતો.